તો આ તરફ ભાવનગર જિલ્લામાં વાતાવરણમાં સતત બીજા દિવસે પણ પલટો આવ્યો છે। વરસાદી માહોલ જોવા મળ્યો છે। જિલ્લામાં અનેક તાલુકા મથક પર ભારે પવન અને કરા સાથે કમોસમી વરસાદી માહોલ છવાયો છે। હવામાન વિભાગની આગાહીના પગલે જેસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પવન ફૂંકાયો। કમોસમી વરસાદ વરસ્યો છે। જેસરના શાંતિનગર, કોટામોઈ, ચિરોડા સહિત અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે, જ્યારે જિલ્લાના દરિયા વિસ્તારમાં પણ કમોસમી વરસાદનું આગમન થયું છે। જિલ્લાના અલગ અલગ પંથકમાં સોસી સહિત મણાર, કઠવા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદના ઝાપટા પડ્યા છે। કમોસમી વરસાદથી લોકોમાં ગરમીમાંથી આંશિકપણે રાહત મળી છે। જો કે જગતનો તાત ફરી એકવાર ચિંતામાં મુકાયો છે। પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। હજુ પણ વરસાદ પડે તો ખેડૂતોના ઊભા પાકને પણ નુકસાન થવાનો ખેડૂતોમાં ભય છે। હવામાન વિભાગની આગાહી બાદ ગઈકાલથી ભાવનગરમાં છે તે વરસાદ શરૂ થયો છે। ખાસ વાત કરીએ તો ગઈકાલ બપોર બાદ ભાવનગરમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભાવનગર શહેર તેમજ જિલ્લાના સિહોર, વલભીપુર સહિતના તાલુકા મથકો પર કરા સાથે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો। પરંતુ આજ જે પ્રકારે વાત કરીએ તો ભાવનગર જિલ્લાના તળાજા, અલંગ, પાલીતાણા, ગારિયાધાર સહિતના જે તાલુકા મથકો પર પણ આજે વરસાદ પડ્યો છે। વાત કરીએ તો ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે। જે વરસાદ વરસવાની સાથે તે શહેર જિલ્લામાં છે તે વરસાદી માહોલ છવાયો છે। જેમાં ખાસ કરીને જોવા જઈએ તો જે અસહ્ય ગરમી હતી તેનાથી લોકોને આંશિક રાહત મળી છે। પરંતુ જે પ્રકારે વાત કરીએ કે જિલ્લાના તાલુકા મથકના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે જગત તાત છે તેમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। ખાસ વાત કરીએ તો હાલ જે પ્રકારે ખેડૂતોનો જે ઊભો પાક છે તે આ કમોસમી વરસાદને લઈને ક્યાંક ને ક્યાંક નુકસાની જવાની જે ભીતિ છે તે ખેડૂતોમાં સેવાઈ રહી છે। હજુ 7 તારીખ સુધીની જે આગાહી છે તેને લઈને હવે ખેડૂતોને જો વરસાદ પડશે તો કેવી નુકસાની થશે તે અંગે ચિંતા જોવા મળી રહી છે। અલ્પેશ ડાભી, TV 13 ગુજરાતી, ભાવનગર।